વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા બિહારમાં આવેલ સીતામઢી અને નેપાળમાં આવેલ જનકપુરી તીર્થધામના મહાત્મય વિશે થોડી વાત શ્રવણ કરશું. એ તીર્થની ઉત્પત્તિ કેવી રીતના થઈ, તેનું શું મહાત્મ્ય છે, બધી જ બાબત આપણે શાસ્ત્રોના માધ્યમથી અવલોકન કરીશું. સર્વપ્રથમ આપણે બધા સીતામઢીની વાત કરીએ તો આ સીતામઢી અત્યારે ભારત વર્ષમાં બિહાર રાજ્યની બોર્ડર પર આવેલું છે અને જનકપુરી એ નેપાળ ક્ષેત્રમાં નેપાળની બોર્ડર પર આવેલું છે. આ બંનેની ઉત્પત્તિ કેવી રીતના થઈ તો એ સંબંધમાં વાલ્મીકી રામાયણ, સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, આનંદ રામાયણ ઇત્યાદિકમાં એક બહુ સુંદર કથા આવે છે. કથા એવી છે કે બ્રહ્માજીના વરદાનથી લંકાધિપતિ રાવણ ત્રિલોકીનો અધિપતિ થઈ ગયો હતો. બધા જ દેવતાઓ એના ઘરે નોકર ચાકરની જેમ એની સેવા કરતા હતા. રાક્ષસરાજ રાવણનું શાસન સંપૂર્ણ ત્રિલોકી પર હતું. મનુષ્ય હોય, દેવ હોય, ભૂત હોય, પ્રેત હોય, પિશાચ હોય, કોઈ ઉપર પણ રાક્ષસરાજ રાવણનું શાસન હતું. પરંતુ રાક્ષસરાજ રાવણને ખબર પડી કે બ્રાહ્મણો પર મારું શાસન નથી, એક બ્રાહ્મણ લોકો જ મને કર નથી આપતા, બાકી સંપૂર્ણ જગતના બધા જ લોકો મને કર આપે છે. એટલે એક દિવસ એક સ્થાન પર ઋષિ મુનિઓ એક યજ્ઞ કરતા હતા. એ યજ્ઞમાં રાક્ષસરાજ રાવણ જઈ પહોંચે છે અને બધા જ ઋષિ મુનિઓને કહે છે કે જગતના તમામ પ્રાણીઓ મને કર આપે છે, પરંતુ તમે લોકો મને કર નથી આપતા. આથી તમારા લોકોએ પણ મને કર આપવો પડશે. રાક્ષસરાજ રાવણની આ પ્રમાણેની વાત સાંભળી બધા ઋષિ મુનિઓ કોપાયમાન થઈ ગયા. એનું કારણ એ કે બ્રાહ્મણો અને ભગવાનના ભક્તોની ઉપર કેવલ શ્રીમદ નારાયણ ભગવાનનું જ શાસન ચાલતું હોય છે. આ વાત શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદમાં પૃથુ ચરિત્રની અંદર જોવા મળે છે. ત્યાં લખેલું છે કે પૃથુ રાજાનું સંપૂર્ણ ભૂમંડળ પર શાસન હતું, પરંતુ બ્રાહ્મણ અને ભગવાનના ભક્તની ઉપર એનું શાસન ન હતું. કારણ કે બ્રાહ્મણ અને ભગવાનના ભક્તોની ઉપર કેવલ શ્રીમદ નારાયણ ભગવાનનું શાસન હોય છે. આ પ્રમાણે જ્યારે રાવણે કહ્યું એટલે બધા જ ઋષિ મુનિઓ ક્રોધાયમાન થઈ જાય છે અને રાવણને કહે છે કે તારે કર જોઈએ છે ને, તો અમે તને કર આપશું. આ પ્રમાણે કહી બધા જ ઋષિ મુનિઓ એક ઘડાને મંગાવે છે અને એ ઘડાની અંદર પોતાના હાથમાંથી રક્તની ધારા કાઢી એ આખા ઘડાને ભરી દે છે અને રાવણને આપે છે અને કહે છે કે રે દુષ્ટ, તારે કર જોઈએ છે તો લે આ કર. આ ઘડામાંથી તારા મૃત્યુનું કારણ પ્રગટ થશે. આ પ્રમાણે જ્યારે ઋષિ મુનિઓએ કહ્યું એટલે રાવણ અતિશય ભયભીત થઈ જાય છે અને એક ઘડો લઈને લંકાપુરી આવે છે અને એ ઘડો પોતાની ભાર્યા મંદોદરીને આપે છે અને એને કહે છે કે આ ઘડાને તું ઉગાડતી નહીં, કારણ કે આમાં મારી મૃત્યુનું કારણ છે.
આ પ્રમાણે કહી રાવણ એ ગળાને એક સંદૂકની અંદર મૂકી દે છે અને સંદૂકને તાળું મારી દે છે અને ચાવી મંદોદરીને આપી દે છે. મંદોદરીને હંમેશા શંકા થયા કરે કે ઘડાની અંદર વળી શું હશે, કે સ્વામીએ મને એ ઘડો ખોલવાની મનાઈ કરેલી છે. એક દિવસ સ્ત્રી ચપલતાવશ એણે પેલી સંદૂક ખોલી અને ઘડો ખોલ્યો તો ઘડામાંથી એક બાળકી નીકળી. નયન રમ્ય બાળકીને જોઈ મંદોદરી અતિશય પ્રસન્ન થાય છે. એવા સમયમાં રાવણ ત્યાં આવી ચડે છે અને રાવણ પણ એ બાળકીને જુએ છે અને મનોમન વિચાર કરે છે કે આ બાળકી જ મારા મૃત્યુનું કારણ છે. તરત એ બાળકીને પુનઃ ઘડાની અંદર મૂકી દે છે અને ઘડો પેલા સંદૂકની અંદર મૂકી દે છે અને સંદૂક એ બંધ કરી રાવણ પોતાના સેવકોને કહે છે કે આ સંદૂકને તમે એવા સ્થાન પર જઈને દાટી દેવું કે જ્યાં કોઈ વ્યક્તિની અવર જવર ન હોય. પોતાના સ્વામીની વાત સાંભળી સેવકો એ સંદૂકને લઈને હાલમાં જે બિહાર સ્થાન છે અને જ્યાં સીતામઢી છે એ સ્થાન પર આવી એ સંદૂકને દાટી દે છે. જે દિવસથી એ સંદૂક ભૂમિમાં દટાય તે દિવસથી જનક રાજાના રાજ્યની અંદર અકાલ પડી ગયો છે. 12 વર્ષ પૂર્ણ થયા છે, વરસાદની એક બુંદ પણ પડી નથી. અષ્ટાવક્ર ઋષિના કહેવાથી જનક રાજા યજ્ઞને અર્થે ભૂમિ જોતતા હતા અને સોનાના હળથી એવો ભૂમિને જોતતા હતા. ત્યાં જ હળનો જે અગ્રભાગ છે તેની સાથે એક પેટી અથડાય છે. કુતૂહલવશ જનક રાજા આજુબાજુનો ભાગ ખોદાવે છે તો એમાંથી એક પેટી નીકળે છે. પેટીને ઉગાડે છે તો એમાંથી એક ઘડો નીકળે છે અને ઘડાનું ઢાંકણ ખોલે છે તો એમાંથી એક નયન રમ્ય બાળકી નીકળે છે. એ બાળકીને જોઈ જનક રાજા ખૂબ પ્રસન્ન થાય છે અને જેવી એ બાળકી પ્રગટ થાય છે તેવી જનક રાજાના રાજ્યમાં મુસળધાર વરસાદ વરસવા લાગે છે. હળનો જે અગ્રભાગ કહેવાય એને શીત કહેવાય અને શીતના સ્પર્શથી એ બાળકીનું પ્રાગટ્ય થયું હતું એટલે માટે એનું નામ જનક રાજા સીતા પાડે છે. જનકના ઘરે પ્રગટ થઈ એટલે એનું નામ જાનકી પણ પડે છે. આ પ્રમાણે જનક રાજાના ઘરે માતા સીતાનું પ્રાગટ્ય થયું છે. એટલે સીતામઢીમાં હાલના સમય પર જે સ્થાન છે એ સ્થાનમાંથી સીતાજીનું પ્રાગટ્ય થયું છે અને એટલે માટે એ સ્થાનને સીતામઢી કહેવામાં આવે છે. જનક રાજાના ઘરે સાક્ષાત લક્ષ્મીજીના અવતાર એવા સીતાજીનું પ્રાગટ્ય થયું છે. જનક રાજા અને એના ભાર્યા સુનયના ખૂબ લાડ પ્યારથી સીતાજીનું પાલન પોષણ કરી રહ્યા છે. આ જનક રાજાના ઘરે ભગવાન શંકરનું ધનુષ હતું જે એમની પરંપરામાં એઓને પ્રાપ્ત થયું હતું. જ્યારે ભગવાન શંકર ત્રિપુરાસુરનો વધ કરતા હતા ત્યારે એ ધનુષ દ્વારા ભગવાન શંકરે બાણ છોડી એક જ બાણમાં અસુરોના ત્રણેય પુરોને બાળીને ભસ્મ કરી દીધા હતા. અને જ્યારે કામ પૂર્ણ થયું એટલે એ ત્રિપુરાસુરને મારનારું ધનુષ ભગવાન શંકર જનક રાજાના પૂર્વજોને આપી દે છે અને જનક રાજાના પૂર્વજો ભગવાન શંકરની પ્રસાદી જાણી એ ધનુષનું નિત્ય પૂજન કરતા હોય છે. અને પરંપરામાં સીતાજીના પિતા જેનું નામ હતું શિરોધ્વજ જનક એની પાસે આવે છે. કેટલાય માણસો ભેગા થાય તો પણ એ ધનુષને કોઈ હલાવી શકતું નહોતું. પરંતુ જનક રાજા જુએ છે
કે બાળકી સીતા જે સ્થાન પર ધનુષ રાખેલું હતું ત્યાં જાય છે ને નિત્ય એ ધનુષને ઉચકી એની સાફ સફાઈ કરતી હતી. એટલે જનક રાજા મનોમન નક્કી કરી દે છે કે સીતા કોઈ સાધારણ કન્યા નથી, પરંતુ એ કોઈ દેવીનો અવતાર છે, અને મારી સીતા હું એ જ વ્યક્તિને આપીશ કે જે આ શિવ ધનુષ પર પ્રત્યંચા ચડાવી દે. સીતાજી જ્યારે મોટા થયા ત્યારે જનક રાજા એમનો સ્વયંવર રચે છે, અને સ્વયંવરમાં અયોધ્યા નરેશના પુત્ર ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી પધારે છે, અને વિશ્વામિત્રની આજ્ઞાથી ભગવાન શ્રી રામ એ શિવ ધનુષ પર પ્રત્યંચા ચડાવી એને તોડી નાખે છે, અને સીતાજી ભગવાન શ્રી રામના કંઠમાં જયમાળા પહેરાવે છે. સીતાજી અને ભગવાન શ્રી રામના લગ્ન જનકપુરની અંદર થયા છે. અત્યારે નેપાળની બોર્ડર પર જનકપુર નામનું સ્થાન આવેલું છે, જ્યાં સીતાજીનો મહેલ છે. એ સ્થાન પર ભગવાન શ્રી રામ અને માતા જાનકીના લગ્ન થયા હતા. સીતામઢીમાં સીતાજીનું પ્રાગટ્ય થયું છે, અને જનકપુરમાં ભગવાન શ્રી રામ અને જાનકીજીના લગ્ન થયા હતા. એ જ સ્થાન પર ભગવાન શ્રી રામે શિવ ધનુષનો ભંગ કરેલો હતો, અને પરશુરામજીએ આવીને ખૂબ દેકારો કરેલો હતો. અને પછી જ્યારે એમને ખબર પડે છે કે રામ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, ત્યારે એવો પોતાનું વૈષ્ણવી ધનુષ એમને આપીને ત્યાંથી જતા રહે છે. આજે પણ એ સ્થાન તમને દ્રષ્ટિગોચર થતું હશે. શાસ્ત્રોની અંદર સીતામઢી તથા જનકપુરનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે. જેમ કે સીતાયઃ પ્રાદુર્ભવસ્થે સ્નાનમ યહ કુરુતે નરઃ સર્વ પાપ વિનિર્મુક્તો વિષ્ણુ લોકે મહીયતિ. અર્થાત કે જે મનુષ્ય સીતાજીના પ્રાગટ્ય સ્થળે સ્નાન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ વિષ્ણુ લોકમાં માન પામે છે. ભૂમિ જાયઃ પદે ભક્ત્યા કુંકુમેનાર્ચનમ નરઃ સૌભાગ્યમ સંતતિમ લક્ષ્મીમ લભતે નાત્ર સંશયઃ. અર્થાત કે ભૂમિજા સીતાના પદસ્થળે કુંકુમથી ભક્તિપૂર્વક પૂજન કરનારને સૌભાગ્ય, સંતાન અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અપુત્રો લભતે પુત્રમ દરિદ્રો લભતે ધનમ સીતા ક્ષેત્રે કૃતમ દાનમ સર્વ કામ ફલપ્રદમ. અર્થાત કે સીતા ક્ષેત્રમાં કરેલ દાનથી નિસંતાનને સંતાન, ગરીબને ધન અને સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. સીતામઢીમાં સીતાજીના સ્થાનમાં જે પણ કોઈક ભગવત ભક્ત દાન કરે છે, એને જો કદાચ પુત્ર ન હોય, એ નિસંતાન હોય તો એને સંતાન થાય છે, અને એની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. જે લોકો સીતામઢીમાં આવેલા જળાશયમાં સ્નાન કરે છે, એના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે. તે જ પ્રમાણે જનકપુરીનું મહાત્મય વર્ણવતા શાસ્ત્રોમાં કહ્યું છે કે રામ સીતા વિવાહસ્થમ યહ પશ્યતિ સમાહિતઃ તસ્ય વિવાહ સૌખ્યમ સ્યાદ જન્મ જન્મની નિશ્ચિતમ. અર્થાત કે જે ભક્ત શ્રી રામ સીતા વિવાહ સ્થળના દર્શન કરે છે તેને જન્મો જન્મ સુખમય દાંપત્ય મળે છે. સીતારામ પદદ્વંદ્વમ જપતિ જનકાલયે કલહો ન ભવેત તસ્ય ગૃહે સૌખ્યમ વિવર્ધતે. અર્થાત કે જનકપુરીમાં સીતારામ નામ જપ કરનારાના ઘરમાં કલહ ક્યારે પણ રહેતો નથી, અને એના ઘરે નિરંતર સુખની વૃદ્ધિ થતી રહે છે. જનકસ્ય પુરે નિત્યમ સીતાયાઃ પૂજનમ શુભમ અકલંકમ પતિસૌખ્યમ દીર્ઘ સૌભાગ્યમ આપનુયાત. અર્થાત કે જનકપુરમાં સીતાજીનું પૂજન કરનાર સ્ત્રીને અખંડ પતિ સુખ અને દીર્ઘ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે જે પણ કોઈક ભગવત ભક્ત જનકપુરમાં જઈ
સીતારામના દર્શન કરે છે, અર્થાત કે સીતારામના વિવાહ સ્થળના દર્શન કરે છે, એને જન્મો જન્મ સુખમય દાંપત્ય મળે છે તથા એના ઘરે સૌભાગ્યની હંમેશા વૃદ્ધિ થતી રહે છે. આ પ્રમાણેનો મહિમા શાસ્ત્રોની અંદર બતલાવવામાં આવેલો છે. જનકપુરી અને સીતામઢી સ્થાનના મહિમા વિશે અન્ય શાસ્ત્રોમાં પણ ઘણું લખાયું છે. વળી આ સ્થાનની પરિક્રમા કરવાનો પણ ઘણો મહિમા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલો છે. જેમ કે પ્રદક્ષિણામ જનક ક્ષેત્રે સીતા જન્મની ચૈવહી કૃત્વા ભક્ત્યા નરો યુક્તો મોક્ષ માર્ગમ પ્રપદ્યતે. અર્થાત કે જનક ક્ષેત્ર અને સીતા જન્મ સ્થળની પરિક્રમા કરનાર ભક્ત કલ્યાણના માર્ગને પ્રાપ્ત કરે છે. દર્શનાત સ્પર્શનાદ વાપી સીતા જનક ભૂમિષુ કુલ કોટી સમુદ્ધારઃ પાતકમ નૈવ તિષ્ઠતિ. અર્થાત કે સીતા અને જનક સંબંધી ભૂમિનું દર્શન કે સ્પર્શથી કરોડો પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે અને એની અંદર ક્યારેય પણ પાપ ટકતું નથી. આ પ્રમાણે કેવલ આ બંને સ્થાનોની પરિક્રમા કરવાથી તથા એના દર્શન કરવાથી પણ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય છે. એટલું જ નહીં, પરંતુ એની કરોડો કરોડો પેઢીઓનો પણ ઉદ્ધાર થઈ જાય છે. એટલો મહિમા આ બંને સ્થાનકનો વર્ણવવામાં આવેલો છે. માટે ભક્તો, જ્યારે પણ તમે સીતામઢીની કે જનકપુરની યાત્રા કરો ત્યારે આ બંને સ્થાનકોની પરિક્રમા અવશ્ય કરજો અને મહિમા સહિત તમે આ બંને સ્થાનકોના દર્શન કરજો, જેથી તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો. કારણ કે શાસ્ત્રોની અંદર આ બંને સ્થાનકોનો ઘણો મહિમા વર્ણવવામાં આવેલો છે. શ્રીમદ નારાયણ ભગવાનના વિવાહ તો ઘણી જગ્યાએ થયા છે, પરંતુ આ એક એવું સ્થાન છે કે જે સ્થાન આજે પણ જેમ છે તેમ એ જ અવસ્થામાં ઉપસ્થિત છે. અને એટલે માટે આ સ્થાનનો ઘણો મહિમા શાસ્ત્રોની અંદર ગાવામાં આવેલો છે. બધા જ લોકો જ્યારે જનકપુર જાઓ, સીતામઢી જાઓ, ત્યારે ભાવ સહિત આ બંને સ્થાનકોના દર્શન કરજો, જેથી તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.